નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા દ્વારા મંજૂર કરાવેલ વોર્ડ નંબર 7ના દુખવાડા વિસ્તારના વિકાસલક્ષી કામો શરૂ કરાયા. પાટણ શહેરના જુદા જુદા 32 વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક તથા સ્ટ્રોમ વોટર લાઇન નાખવાનું કામ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુડીપી 88 વર્ષ 2015-16ની ગ્રાન્ટ પૈકી SC/SP ગ્રાન્ટના અંતર્ગત વોર્ડ નંબર 7ના પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર કુમાર કે હિરવાણીયા દ્વારા મંજૂર કરાવેલ વોર્ડ નંબર 7ના દુખવાડા વિસ્તારના વિકાસલક્ષી કામો શરૂ કરવામાં આવે છે. જેમાં દુખવાડા વિસ્તારમાં આવેલ જીવરામ નાયકના ડેલામાં બ્લોક પેવિંગ નાખવાનું ₹2,65,593 શરૂ કરાયેલ વિકાસલક્ષી કામની સ્થાનિક પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા અને પાટણ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ મંત્રી નરેશભાઈ મકવાણા સાથે મુલાકાત લીધી સ્થાનિક રહીશોએ આનંદની લાગણી સાથે નગરપાલિકા અને પૂર્વ કોર્પોરેટરનો આભાર વ્યક્ત કર્યો હતો. SC/SP ગ્રાન્ટ અંતર્ગતના કામો મંજૂર કરાયેલ એક જળચોક દુખવાડા કનુભાઈ ધનજીભાઈના ઘરથી હર્ષિદ માતા મંદિર સુધી સીસી રોડ કરવાનું ₹10,76,431નું વિકાસલક્ષી કામ. જળચોક દુખવાડાના નાના બહુચર માતા મંદિર વકીલ વિઠ્ઠલભાઈ ઘરથી ગોવિંદભાઈના ઘર સુધી સીસી રોડ કરવાનું ₹80,963નું વિકાસલક્ષી કામ. જળચોક દુખવાડા વિક્રમભાઈના ઘરથી ધોળી બત્તી સુધી રોડ કરવાનું ₹4,12,127નું વિકાસલક્ષી કામ. જળચોક દુખવાડા નવીનભાઈ પેન્ટરના ઘરથી અરુણ સોલંકીના ઘર સુધી સીસી રોડ કરવાનું ₹1,16,614નું વિકાસલક્ષી કામનો વર્ક ઓર્ડર અપાયેલ હોય. ટૂંક સમયના બાકીના કામો પણ પૂર્ણ કરવામાં આવશે એમ પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીએ જણાવ્યું હતું.